તે ગામના ગોરી રાત અચકો મચકો કારેલી. સાંભળો, ઓ સાંભળો સાંભળો સાંભળો, કહું છું સવાર સવારમાં ક્યાં ચાલ્યા? તારે મતલબ? હા એ પણ છે, પણ તમે કહેશો તો મને બહુ ગમશે. બોલો ને, ક્યાં જાઓ છો? કેમ, તારે સાથે આવવું છે? હા, તમે લઈ જશો? જો રવિ, તું જે બધી હરકતો કરે છે ને એ મને બિલકુલ પસંદ નથી. લે, મેં શું કર્યું? મેં તો બસ પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો. કઈ લેવા જતા હો તો હું લાવી આપું, તમને ખોટી તકલીફ ન પડે એટલે. કૂવામાં પડવા જાઉં છું, મારે બદલે તું પડી આવીશ? ના 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 ના, એમાં એવું છે ને કે મને તરતા નથી આવડતું, અને એમ પણ આજે હું નાહીને આવ્યો છું. તને શરમ નથી આવતી? શરમ? નાવામાં શેની શરમ? બધી વસ્તુમાં મજાક સારી નથી હોતી. અને જો તું આવું કરીશ ને તો હું સોસાયટીમાં ફરિયાદ કરીશ, અને પ્રમુખ તને કાઢી મૂકે ને પછી ઘરે બેસજે. લે, તમે તો ગુસ્સે થઈ ગયા. હું પ્રેમની વાત કરું છું અને તમે ગુસ્સો કરો છો. જુઓ, તમારા પતિ તો હવે રહ્યા નથી, તો તમારે હવે ધ્યાન રાખવું જોઈએ. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તમે કોઈને કંઈ કહેવા જશો તો મને પણ બોલતા આવડે છે. હું કહીશ કે તમે મારી સાથે બહુ ગંદી વાત કરી હતી, મેં ના પાડી તો તમે બદલો લેવા માટે મારી ફરિયાદ કરી છે. હું તને હાથ જોડીને કહું છું કે મારો પીછો છોડી દે. એટલી આસાનીથી નહીં છોડો. તમે કિયા તે ગામના ગોરી રાત. હવે સપના જોઈ લીધા હોય તો કઈ કામ પણ કરી નાખો. હા, અને સાંભળો, પહેલા મારા માટે ચા બનાવો, મને સવારથી માથું ચડ્યું છે. નિશા, એ પણ આ ઘરની વહુ છે, નોકરાણી નથી. અને ચા તો તમે પણ બનાવી શકો છો ને, એમાં એને કહેવાની શું જરૂર છે? અને તમે નવરા જ છો ને. પપ્પા, તમને તો બસ મારા જ વાગ દેખાય છે. આ મહારાણી અહીંયા ઊભા ઊભા સપનાની દુનિયામાં ખોવાયેલા હતા, એ તમને નથી દેખાતું? એમને કહો એ પણ કામ કરે. મારે તમારી સલાહની જરૂર નથી. પપ્પા તમે ગુસ્સો ના કરો. ચા હું બનાવું કે નિશા બનાવે, શું ફેર પડે? ફેર પડે છે. 1 વર્ષ નથી થયું મારા દીકરાને ગયા ને, અને આ લોકોએ તને હેરાન કરવાનું શરૂ કરી દીધું છે. આજે જો તું કઈ નહીં બોલે ને તો કાલે આ લોકો તને વધારે હેરાન કરશે. હા, અમે તો એમના દુશ્મન છીએ ને. એક ચા બનાવવાનું કહ્યું હતું, એમાં પણ આટલું સંભળાવી દીધું. નિશા તું બેસ, હું ચા બનાવું છું. ના, તમારે ચા નથી બનાવવાની. શું કામ વાત વધારો છો? મારે હવે ચા જ નથી પીવી. હું જાઉં છું મારા રૂમમાં. નિશા, ચા રેડી છે? ચાનું નામ તો તમે લેતા જ નહીં. અરે પણ એમાં આટલી ગુસ્સે કેમ થાય છે? હું તો બહુ કોશિશ કરું છું શાંત રહેવાની, પણ તમારા ભાભી અને પપ્પા મને ગુસ્સો અપાવે છે. સવાર સવારમાં મારો દિવસ ખરાબ કરે છે. શું થયું? ભાભીએ કઈ કહ્યું? મેં તો ભાભીને એટલું જ કહ્યું કે અક્ષયને મોડું થાય છે, તમે ચા બનાવો ત્યાં હું બીજા કામ પતાવી લો. ત્યાં તો ભાભી મને કહે કે હું કઈ તમારી નોકર નથી. આજકાલ ભાભીની જીભ બહુ લાંબી થઈ ગઈ છે.
એટલું જ નહીં, પપ્પાએ પણ ભાભીનો સાથ આપ્યો અને મને કેટલું બધું બોલ્યા. શું કહ્યું પપ્પાએ? છોડો ને, મારે તમારો દિવસ નથી બગાડવો. ના, તું બોલ. મને પણ ખબર પડે ને કે ઘરમાં શું ચાલી રહ્યું છે. પપ્પાએ કહ્યું કે હું ઘરમાં કંઈ કામ જ નથી કરતી. હું સાવ આળસુ છું અને મારા મમ્મીએ મને કંઈ શીખવ્યું જ નથી. પપ્પાએ આવું કહ્યું? હું હમણાં જ એમની સાથે વાત કરું છું. ના, રહેવા દો. આપણે એમના જેવું નથી થવું. હવે આ ભાભીનું તો કંઈ કરવું જ પડશે. ભાઈના ગયા પછી પણ અહીં અડીંગો જમાવીને બેઠા છે. અહીં એમના બાપનું શું દાટ્યું છે? એની ચિંતા તમે ન કરો. ભાભીને અહીંથી કાઢવાનો પ્લાન મેં બનાવી લીધો છે અને પ્લાનની શરૂઆત પણ થઈ ગઈ છે. પ્લાન? કેવો પ્લાન? એ બધી હું પછી શાંતિથી વાત કરીશ. અત્યારે તમે જાઓ, તમારે મોડું થશે. સારું. અને કંઈ કામ હોય તો કોલ કરજે. હા, બાય. બાય. પપ્પા, હા ક્યાંય બહાર જાઉં છું? હા, બહાર આંટો મારવા જાઉં છું. કંઈ કામ હતું? થોડી વસ્તુ લેવાની છે તો પૈસા જોઈતા હતા. શું લાવવાનું છે મને કહી દો ને, હું લઈ આવીશ. ના, ઘર માટે નથી લાવવાની. મારે થોડી ખરીદી કરવી છે. અક્ષયભાઈ પાસે માંગ્યા તો એમણે કહ્યું કે તારા બાપના ઘરેથી લઈ આવ. આ અક્ષય પણ હદ કરે છે. લો આ પૈસા. એની વાતનું મન ઉપર નહીં લેતા. તમારે જે કઈ વસ્તુ જોઈતી હોય ને તો મને કહી દેજો. તમારા લીધે જ આ ઘરમાં ટકી છું. બાકી તો ક્યારની. આવું ક્યારે નહીં વિચારતા. આ ઘર તમારા નામ ઉપર છે. જો કોઈ જશે ને તો એ લોકો જશે, તમે નહીં. તમે ચિંતા નહીં કરતા. તમારો બાપ હજુ જીવે છે. અરે ક્યાં ચાલ્યા રાણી? રવિ, હવે તું તારી હદ વટાવે છે. હજી તો મેં શરૂ પણ નથી કર્યું અને હું શું કરી શકું તેની તને ખબર પણ નથી. હા તો પ્રેમથી વાત કરું છું. બાકી જો ખરાબ થવા પર ઉતરીશ ને તો મારાથી ભૂંડો કોઈ નથી. તારાથી ભૂંડો કોઈ થઈ પણ ના શકે. એમ? હવે તે કહી જ દીધું છે તો જોઈ લે. રવિ, રવિ મારો હાથ છોડ. રવિ, હાથ છોડ મારો. આજે તો હાથ તારો નહીં છૂટે. ચાલ. રવિ, 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 રવિ મારો હાથ છોડ. રવિ, રવિ મારો હાથ છોડ. આ છેલ્લી વાર છે. તારાથી કામ ન થાય એમ હોય ને તો પહેલા જ મને કહી દે, એટલે હું આ કામ બીજા કોઈને સોંપી દઉં. અરે તમે શું કામ ચિંતા કરો છો? પૈસા લીધા છે તો કામ પણ થઈ જશે. હરીનાને તો હું એવી હેરાન કરીશ ને કે એ તમારું ઘર તો શું, હા શહેર છોડીને ચાલી જશે. આવી વાતો તો તું દર વખતે કરે છે, પણ કંઈ થતું તો નથી. ખબર નહીં સાલી કઈ માટીની બનેલી છે. આટલું થવા છતાં પણ કઈ થયું જ નથી એવું વર્તન કરે છે. કોઈને કઈ કહેતી પણ નથી. કહેશે, એ બધાને કહેશે. તું તારું કામ ચાલુ રાખ. આજે નહીં તો કાલે એ બોલશે જ. અને ત્યારે આપણે એના કેરેક્ટર ઉપર આરોપ મૂકીને એને બદનામ કરીશું. હું શું કહું છું કે હું સામેથી જઈને પ્રમુખને ફરિયાદ કરું કે આ રીના મારી પાસે ગંદી માંગણી કરે છે.
તો તારી વાત કોઈ નહીં માને. પહેલા એને ભૂલવા દે, પછી તું કહીશ ને તો તારી વાત બધા માનશે. નિશા, અક્ષય, અહીંયા આવો. શું થયું પપ્પા? આટલું બધું કર્યા પછી પણ પૂછો છો કે શું થયું છે? શું બોલો છો? કઈ ચોખવટ કરો તો ખબર પડે. નિશા, તમે રવિને પૈસા આપો છો રીના વહુને બદનામ કરવા માટે. શું? પૈસા ભાભીને બદનામ કરવા માટે? પપ્પા, આ તમે શું બોલો છો? રીના વહુએ આજે એમની નજરે જોયું છે અને તમારી બેની વાત સાંભળી છે. તમને એમની વાત પર ભરોસો છે, નિશાની વાત પર નહીં? ભાભી ખોટું બોલે છે. કોણ ખોટું બોલે છે ને એની મને ખબર છે. હું તમને પણ ઓળખું છું અને રીના વહુને પણ. રહેવા દો પપ્પા, હવે આ બધી વાતનો કોઈ અર્થ નથી. હું આ ઘરમાં રહેવા નથી માંગતી. આજે આ થયું, કાલે કંઈક બીજું થશે. હર વખતે હું મારી જાતને બચાવી નહીં શકું, એટલે હું આ ઘર છોડીને જવા માંગુ છું. તમારે ક્યાંય નથી જવાનું. અક્ષય, નિશા, તમારો સામાન પેક કરો અને નીકળો આ ઘરમાંથી. શું? અમે શું કામ નીકળીએ? આ ઘર અમારું પણ છે. કાયદેસર રીતે આ ઘરની માલિક રીના વહુ છે, એટલે તમારે તો જવું જ પડશે. અને અમે નહીં જઈએ તો? તો જેવા સાથે તેવા થતા મને આવડે છે. હું પોલીસ બોલાવીશ અને કેસ કરીશ કે રીના વહુને તમે હેરાન કરો છો, મારો છો અને એનો સાક્ષી હું બનીશ. જોઈ લઈશ. ચાલ નિશા.